નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાઠ 7 આપણા વારસાનું જતન. શરૂઆત કર્યા પ્રથમ વિડિયા લેક્ચરની અંદર આપણે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની આવશ્યકતા વિશેની માહિતી મેળવી હતી. હવે આ વિડિયો લેક્ચરની અંદર આપણે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણની અનિવાર્યતા વિશે માહિતી મેળવીશું. સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ શા માટે અનિવાર્ય છે? તો જોઈએ કે ભાઈ કોઈ પણ દેશની એ ઓળખ છે એ એનો વારસો છે, બરાબર. પછી એ વિશ્વનો કોઈ પણ દેશ હોય એના વારસાથી એ દેશની ઓળખ થતી હોય, એવી જ રીતે ભારત છે, ભારતની ઓળખ પણ એના વારસાથી છે. તેની અવગણના કરનાર રાષ્ટ્રનું કોઈ ભવિષ્ય હોતું નથી, કારણ કે વારસો આપણા માટે માર્ગદર્શક હોય છે, બરાબર છે. કે ભાઈ જે વારસો છે આપણને માર્ગદર્શન આપતું હોય છે. ભારતીય સાંસ્કૃતિક વારસામાંથી આપણે ઘણી બધી પ્રેરણાઓ લઈ શકીએ છીએ. ભારતના જે સાંસ્કૃતિક ઐતિહાસિક વારસો છે એમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળતી હોય છે. ભૂતકાળમાં આપણે જે ભૂલો કરી છે તેને વર્તમાનમાં સમજીને ભવિષ્ય માટેની યોજનાઓ અને વિકાસની દિશા નક્કી કરવા માટે આપણને વારસો પથદર્શક બને છે. ભૂતકાળમાં આપણે આપણી જે ભારતીય પ્રજા છે, રાજા મહારાજાઓ દ્વારા જે કંઈ પણ નાની મોટી ભૂલો કરી હોય, ફોર એક્ઝામ્પલ પૃથ્વીરાજ ચૌહાણના સમયગાળાની વાત કરીએ, જો કોઈ ભારતીય રાજાઓએ કોઈ પણ હોય પછી વિદેશી આક્રમણ કરનારને સહયોગ ન આપ્યો હોત તો પૃથ્વીરાજ ચૌહાણ અજેય હોત અને ભારતનો ઇતિહાસ કંઈક જુદો હોત. જો અંગ્રેજોની ખટપટનો ભોગ બની અને ભારતીય રાજાઓએ અંગ્રેજોને સહકાર ન આપ્યો હોત તો એ વેપારી પ્રજા કાયમને માટે વેપારી બની રહેત, શાસક બની શકત નહીં. પરંતુ થયું શું કે વેપાર કરવા આવનાર પ્રજા શાસક બની ગઈ. તો એ આપણા વારસામાં અથવા તો ભૂતકાળમાં જે કંઈ ભૂલો થઈ છે એ ભૂલોને આપણે દોહરાવીશું નહીં અને રાષ્ટ્રહિત, દેશહિત સર્વોપરી રાખીને આજે નિર્ણય કરીશું અને ભવિષ્યની અંદર પણ એ પ્રકારે આગળ વધીશું, જેથી કરીને આપણું રાષ્ટ્ર ક્યારેય પણ ખતરામાં ન આવે. તો આ રીતે વારસો છે એ વારસો આપણા માટે એક ઉત્તમ પ્રકારનો પથદર્શક બની રહે છે. વારસો દેશમાં નવી ચેતનાનો સંચાર કરવામાં ખૂબ જ ઉપયોગી બને છે, બરાબર. એ વાત પણ સાચી છે કે નવી ચેતનાનો સંચાર કરવામાં વારસો ખૂબ જ ઉપયોગી છે. અંગ્રેજોની ગુલામી પછી મોટાભાગે ભારતીય પ્રજાનું માનસ એક ગુલામી સહન કરનારું બની ગયું હતું. વર્ષોની ગુલામીના કારણે એ લોકો કશું વિચારી જ નહોતા શકતા. પરંતુ 1920-21માં જ્યારે મોહેંજો-દડોની સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા, રામાયણ મહાભારતના પ્રસંગો, પ્રાકૃતિક સાંસ્કૃતિક ઐતિહાસિક પ્રસંગો જ્યારે લોકોની સામે આવવા માંડ્યા, ત્યારે ભારતને પણ એમ થયું કે ભારતીય પ્રજા પણ વિશ્વની કોઈ પ્રજા કરતાં જરા પણ ઉતરતી કક્ષાની નથી અને ભારતીય પ્રજામાં નવું જોમ અને જુસ્સો ભર્યો અને આઝાદીની લડતમાં આપણે સફળ બન્યા. તો એ રીતે જોઈએ તો વારસો છે નવી ચેતનાનો સંચાર કરવા માટે ઉપયોગી બને છે. દેશના સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસાના સ્થળોને થતા નુકસાન કે એના વિનાશ પ્રત્યે ભારતમાં લોકોમાં જાગૃતિ આવે એ ખૂબ જ આવશ્યક છે, અનિવાર્ય છે. જો આપણે આપણા વારસાને નહીં બચાવીએ તો બહારથી કોઈ પણ વ્યક્તિ આપણા વારસાને બચાવવા માટે આવવાના નથી. આપણા વારસાનું જતન આપણે કરવું પડશે. મિત્રો, અગાઉ પણ મેં ક્લાસમાં કહ્યું છે કે સરકારની કોઈ પણ યોજના ગમે એટલી સારી હોય, સરકાર ગમે એટલા પ્રયત્ન સારામાં સારા કરે, પરંતુ જો એને લોકોનો સાથ સહકાર ન મળે, સામાન્ય પ્રજાનો સહકાર ન મળે તો એ સફળ થતી નથી. એ જ રીતે વારસાનું જતન કરવું એ માત્ર સરકારનું જ કાર્ય નથી, પરંતુ સામાન્ય પ્રજાએ પણ પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. એના માટે જાગૃતતા દર્શાવવી જોઈએ. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ
જો વારસાને નુકસાન થતી કોઈ પ્રવૃત્તિઓ થતી હોય તો એ પ્રવૃત્તિઓ આપણે દૂર કરવી જોઈએ. વારસો એ દેશની પ્રજા માટે આદર્શ હોય છે. આપણા વારસાને નષ્ટ થતો અટકાવવો એ આપણા માટે જરૂરી છે, કારણ કે એ આપણા માટે આદર્શ છે અને એમાંથી આપણને પ્રેરણા મળે છે. ભૂતકાળમાં ઘણી બધી વિદેશી પ્રજાઓ ભારતમાં આવી હતી અને વિદેશી પ્રજાઓના આક્રમણને લીધે ભારતના વારસા છે એના ઉપર ઘણા બધા સંકટો પણ આવેલા જોવા મળે છે. અને આપણે જોઈએ છે કે ભારતીય પ્રજાની સજાગતાના અભાવના કારણે આપણા વારસાને ભયંકર નુકસાન થયેલું જોવા મળે છે. તેની જાળવણી કરવા માટે સરકાર તથા સમસ્ત પ્રજાની નૈતિક ફરજ રહી છે અને એ ફરજના ભાગરૂપે આપણે પણ આપણા વારસાની જાળવણી માટે કાર્ય કરવું પડે. હવે વારસો છે તો આપણને આડકતરા ઘણા બધા ફાયદાઓ થતા હોય છે. સૌથી મોટો ફાયદો છે એ વારસાના સ્થળોનો આપણને જો કોઈ હોય તો એ વારસાના સ્થળોનો સૌથી મોટો અગત્યનો ફાયદો છે એ છે પર્યટન ઉદ્યોગ. દેશમાં સાંસ્કૃતિક વારસાના, ઐતિહાસિક વારસાના આટલા બધા સ્થળો હોવાના કારણે દર વર્ષે લાખોની સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ ભારતમાં આવે છે અને એના કારણે દેશનો પર્યટન ઉદ્યોગ ખૂબ જ સારી રીતે ચાલે છે અને ઘણા બધા સ્થાનિક લોકોને રોજગારી મળે છે. જોઈએ કઈ રીતે આપણે પર્યટન ઉદ્યોગમાં આપણો વારસો આપણને મદદ કરતા છે એ જોઈએ. યુનેસ્કોએ ભારતના ઘણા બધા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળોને વૈશ્વિક વારસાની યાદીમાં સમાવેશ કરેલો છે અને એ યાદીનો સંપૂર્ણ પરિચય આપણે ચેપ્ટર નંબર 6માં જોયો. પછી એ તાજમહેલ હોય, કુતુબ મિનાર હોય, હમ્પી હોય, પટ્ટદકલ હોય કે અન્ય કોઈ પણ સ્થળ હોય, બરાબર, સમગ્ર વિશ્વના લોકો આજે ઓનલાઈન એ વારસાના સ્થળો છે એના વિશેની માહિતી મેળવી અને ભારતના પ્રવાસે આવતા હોય છે. આ વારસાના સ્થળોને જોવા, જાણવા અને એના ઉપર સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે. જેમ કે આપણે જોયું કે ભાઈ અમદાવાદના જે ઝુલતા મિનારા છે ગોમતીપુરના, એના કંપનનું રહસ્ય વણ ઉકેલ્યું છે. ઘણા બધા સંશોધન કરતા ત્યાં આવ્યા હતા. એવી જ રીતે દિલ્હીની અંદર મહરોલીમાં રહેલો લાલ આપણો જે કુતુબ મિનારની બાજુમાં લોહ સ્તંભ છે, એ લોહ સ્તંભ ને કાટ લાગ્યો નથી, 2000 કરતાં વધારે વર્ષ થઈ ગયા, તો એનું સંશોધન કરવા માટે પણ હજારો પ્રવાસીઓ આવે છે. આવી રીતે દેશના પર્યટન ઉદ્યોગનો વિકાસ થાય છે. પર્યટન ઉદ્યોગોની સાથે સાથે બહારથી આવનાર લોકો માટે પરિવહનની સેવાઓ પણ ઉપલબ્ધ થશે, તો પરિવહન ઉદ્યોગને પણ ફાયદો થશે. પર્યટન ઉદ્યોગ જે તે રાજ્યને આર્થિક લાભ આપે છે તથા જે તે પ્રદેશના લોકોની સંસ્કૃતિ, એની કલાઓ, એની પરંપરાને સમગ્ર વિશ્વ સમક્ષ પ્રગટ કરવાની તક આપણને આ પર્યટન ઉદ્યોગ અને વારસાના સ્થળો આપે છે. ફોર એક્ઝામ્પલ, તરણેતરનો મેળો વિશ્વ પ્રસિદ્ધ છે, સમગ્ર વિશ્વમાંથી પ્રવાસીઓ આવે છે. એવી જ રીતે જૂનાગઢનો મેળો તમે લો, ભવનાથનો મેળો, એવી રીતે રાજસ્થાનનો પુષ્કરનો મેળો હોય કે પછી ઉત્તર ભારતના હિન્દી પટ્ટામાં ઉજવાતી હોળી, પછી એ રાજસ્થાનની હોય કે વૃંદાવનની હોય, હોળી છે કરવા માટે સ્પેશિયલ વિદેશી પ્રવાસીઓ છે એ ભારતની મુલાકાત લેતા હોય છે. તો આવી રીતે વિદેશી પર્યટકો, લોકલ પર્યટકો છે, દેશના આંતરિક પર્યટકો દ્વારા સ્થાનિક લોકોને રોજગારી મળે છે અને લુપ્ત થતી કલાઓ, જેમ કે આપણે પાછલા પાઠમાં, બીજા પાઠમાં જો 64 નાની મોટી કલાઓ છે, એ 64 કલાઓનો અભ્યાસ ભારતમાં કરવામાં આવતો હતો, પરંતુ આજે લુપ્ત થઈ ગઈ છે. તો એ લુપ્ત થતી કલાઓને વારસાના પર્યટન દ્વારા નવો જીવન મળે છે. શિક્ષણ ક્ષેત્રે પણ પર્યટનના
ક્ષેત્રે અભ્યાસક્રમોનો વિકાસ થતાં પર્યટન માર્ગદર્શન ટુરિઝમ ગાઈડનો સ્વતંત્ર વ્યવસાય પણ વિકાસ પામ્યો છે કે લોકો જે જાય છે બરાબર છે એમને ટુરિસ્ટ ગાઈડ ત્યાંથી પ્રોવાઈડ કરવામાં આવે છે જે આપણે બધી જ માહિતી આપતા હોય છે. તો આ ટુરિસ્ટ ગાઈડનો વિકાસ થયો છે અને ઘણા બધા લોકોને ટુરિસ્ટ ગાઈડ તરીકેનો એક સ્વતંત્ર વ્યવસાય મળ્યો છે અને એમને રોજગારી પ્રાપ્ત થાય છે. વિદેશી પર્યટકો આવવાથી વિદેશી હુંડિયામણ પણ ભારત દેશને પ્રાપ્ત થાય છે અને એ વિદેશી હુંડિયામણ ભારતની આર્થિક સ્થિતિને સુધારવામાં મદદરૂપ થાય છે. એ જ રીતે ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમગ્ર વિશ્વ ફલક ઉપર કરાવી દેશને આગવી પ્રતિભા ઉજાગર કરે છે. સાંસ્કૃતિક વારસાના સ્થળોની આસપાસ એ સ્થળનો વિકાસ કરવામાં આવે છે જેથી કરીને પાકા રસ્તાઓ બને છે, રેલવેની સુવિધાઓ ત્યાં પહોંચે છે, પાણીની સુવિધા થઈ જાય છે, સંદેશા વ્યવહારની વગેરે સુવિધાઓનો વિકાસ થાય છે અને એનો સીધો કે આડકતરો લાભ ત્યાં રહેતી સ્થાનિક પ્રજા છે એને પણ મળતો હોય છે. પર્યટન ઉદ્યોગને લીધે ફોટોગ્રાફીનો ઉદ્યોગ છે એનો પણ સારો એવો વિકાસ થાય છે. સાથે સાથે ઘોડેસવારી, નૌકાવિહાર જેવી ઘણી બધી નાની મોટી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે છે. ત્યાં રહેલા જે ફેરિયાઓ છે એમને પણ રોજગારી મળે છે. ભાતીગળ અને સ્થાનિક કલાકારીગરીની ચીજ વસ્તુઓ છે એને પણ એક વિશેષ મંચ મળી રહે છે. ફોર એક્ઝામ્પલ તમે કચ્છ જાઓ કે રાજસ્થાનમાં જાઓ તો રાજસ્થાની મોજડી છે, ત્યાંની કટાર છે, બરાબર, તલવારો છે, આ બધી જ ત્યાંની લોકલ આઇટમ્સ છે અને એને વિશ્વ ફલક ઉપર એક પહેચાન મળે છે, એમનું વેચાણ થાય છે અને એ સ્થાનિક કારીગરોને ત્યાંનો લાભ મળે છે, રોજગારી મળે છે. કાશ્મીરની બહેનો છે એમને પણ પોતાના ગાલીચા વેચી અને એનો લાભ મળતો હોય છે. આમ જોઈએ તો વારસો આપણને અનેક રીતે ઉપયોગી છે, બરાબર છે. તો એ વારસાનું આપણે સંરક્ષણ કરવું જોઈએ.